મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તમને એવી જડીબુટ્ટી વિશે જણાવવાનું છું કે શરીર માટે અને આંખો માટે સર્વોત્તમ છે. આ વનસ્પતિ તમારા ખેતરમાં આજુબાજુ જોવા મળશે. તેનું નામ છે જીવંતીલતા. આનો બીજો કેટલોક નામ છે, જેમ કે જીવની, જીવા, મધુરસ્રાવ, શાકશેષ્ટા, ડોડા, ડોડી, ક્ષીરખોડી, નાની ડોડી, રાયખોડી, દીર્ઘજીવંતી વગેરે છે. તે મધુર, શીત, લઘુ અને ત્રિદોષ, હળ, અક્ષાયન, વીર્યવર્ધક, પાદને બોધવાવાળી, રક્તપિત્ત, ક્ષર, દાહ, તાવ, દમા, ખોસીને મટાડે છે. તેનું ફળ વીર્યવર્ધક છે. બધા શાકમાં જીવંતીને ઉત્તમ ગણવામાં આવે છે. જીવંતીના પાનનો પાવડર મધ સાથે લેવાથી ખોસી મટે છે. જીવંતીના ચૂર્ણને ઘી સાથે શેકીને ખાવાથી યોનિના વિકારો મટે છે. સોધાનો દુખાવો થાય તો ડોડીનું મૂળ તથા પાન વાટીને બોધવાથી રોગ મટે છે. ઘા થયો હોય તો પાન વાટીને બોધવાથી ઘાને રૂઝ આવે છે. ઝાડા થાય તો પાનની ચટણીને છાશમાં કઢી બનાવીને ખાવાથી ઝાડા મટે છે. જીવંતીના પાન ચાવીને ખાવાથી આંખોનું તેજ વધે છે. વરાળ થઈ હોય કે પાસળી દર્દ થયું હોય તો જીવંતીના પાન તથા વેલની સાલનું તેલ બનાવીને છાતી પર ઘસવામાં આવે તો રોગ મટે છે. મિત્રો, માહિતી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા બનાવેલા વિડીયો તમને પહેલાં મળે. જય જડીબુટ્ટી.